નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના સ્ક્રેપ ગોદામમાં લાગેલી આગ બાદ બચી ગયેલા કચરામાં રહેલા ઝેરી કચરા છે તેવી પોલ નહીં ખુલે તે માટે ભંગારીઓ દ્વારા રાતોરાત જેસીબી મશીનથી ઊંડા ખાડા ખોદીને કચરાનો નિકાલ કરતા તંત્રના અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓ દોડી ગયા હતા અને ડમ્પિંગ બંધ કરાવ્યું હતું। ગત શુક્રવારે અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ગ્રામ પંચાયતની મંજૂરી વિના ચાલતા 8 ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી, જેમાં 18 કલાકે 14 જેટલી ફાયર બ્રિગેડની ટીમોના 70 કરતા વધુ બંબાઓની મદદે મહામુસીબતે આગ કાબૂમાં આવી હતી। જ્યાં બીજા દિવસે પુનઃ આગ ફાટી નીકળતા સતત 3 દિવસ સુધી ચાલેલી આગે સમગ્ર જિલ્લામાં સ્ક્રેપ માર્કેટ મુદ્દે ભારે ચર્ચા જગાવી હતી અને સ્ક્રેપ માર્કેટમાં ગેરકાયદેસર ચાલતી ગતિવિધિ પર તંત્ર ચીલ નજર રાખે તેવી માંગ ઉઠી હતી। ત્રીજા દિવસે નવલ માર્કેટમાં લાગેલી આગ બાદ જીપીસીબી અને તાલુકા સેવા સદનના અધિકારીની ટુકડી સ્થળ ઉપર તપાસ કરવા અને પંચકેશ કરવા પહોંચી હતી। 8 જેટલા ગેરકાયદેસર ગોડાઉનમાં આગ લાગવાના બનાવની પર્યાવરણ પર પણ ગંભીર અસર થવા સાથે આજુબાજુના 3 ગામના લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની ગંભીર અસર થવાની શક્યતા છે। શ્વાસોશ્વાસની તકલીફથી પીડાતા દર્દીઓ માટે તો વારંવાર તે વિસ્તારમાં લાગતી આગ હવે ચિંતાનો વિષય બન્યો છે। ખેર, અધિકારી પૈકી કેટલાક તો ધુમાડાથી બચવા મોઢે રૂમાલ બાંધી પંચકેશ અને અન્ય તપાસની કામગીરી કરી ગયા, પણ આજુબાજુના ગામનું શું? હવે આ તંત્રના જ કેટલાક અધિકારીઓની છત્રછાયામાં કેટલાક બેફામ બનેલા ભંગારિયાઓ નફટાઈની તમામ હદો વટાવી જ્યાં આગ લાગી ત્યાં જેસીબીથી ખાડા કરી ડમ્પિંગ કરવાનું શરૂ કર્યું છે। એટલે આટલી હદનું વાયુ પ્રદૂષણ થયું તે બાદ હવે આ ભંગારિયાઓ જમીનમાં બળેલો કે બચેલો જથ્થો દાટી ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરવા માંગે છે। આખરે તંત્રના અધિકારીઓ સાંજે આવતા જેસીબી તો ન દેખાયા, પણ તંત્રએ તેની નોંધ લીધી ખરી? આખરે બેફામ બનેલા કેટલાક આ ભંગારિયાઓ સામે તંત્રના અધિકારીઓ કેમ માત્ર મૃત પ્રેષક નરી આંખી તમાશો જોઈ રહી છે? શું વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓ માટે ખરેખર આ કેટલાક ભંગારિયાઓ કમાઉ દીકરશે? ગામમાં તો આવી જ ચર્ચા છે। ભરૂચ જિલ્લાના માથાભારે તત્વો હવે તમારી ખેર નથી। ભરૂચ જિલ્લામાં પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની યાદી તૈયાર કરીને ફૂડ પેટ્રોલિંગ કરીને લોકોને કાયદામાં રહેવાની સૂચના આપી દીધી છે। ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અમદાવાદના વસ્ત્રાપુરની ઘટના બાદ એક્શનમાં આવી રાજ્યમાં આગામી 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે। જ્યારે વધુમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સોમવારની રાત્રિના ભરૂચ શહેર વિસ્તારમાં આવતા એબી અને સી ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ સાથે ગુનાહિત ભૂતકાળ ધરાવતા તેમની હાલની કામગીરી અંગેની કડક પૂછતાછ કરી તેની માહિતી મેળવી હતી, જેમાં એ ડિવિઝન પોલીસ મથકમાં ડીવાયએસપી સીકે પટેલની હાજરીમાં પીઆઈ વીયુ ગડરિયા અને પોલીસ જવાનોએ સ્ટેશન સર્કલ ખાતે વાહન ચેકિંગ અને દારૂ અને બીજા અન્ય ગુનાઓમાં સામેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોની પણ પૂછતાછ કરી હતી। જ્યારે બી ડિવિઝન પોલીસ મથકમાં હેડક્વાર્ટર ડીવાયએસપી એમએમ ગાંગુલી અને પીઆઈ વીએસ વણઝારાએ બી ડિવિઝન પોલીસ મથકથી વેજલપુર, બંબાખાના, પીરકાંઠી, કાતોપોર બજાર થઈને ફુરજા બંદર સુધી ફૂડ પેટ્રોલિંગ યોજ્યું હતું। પોલીસ દ્વારા ભૂતકાળમાં ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોની પૂછતાછ કરી તેમની વિગતો મેળવી હતી। પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વો બેફામ બનતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, લોકોમાં શાંતિમય વાતાવરણનો અનુભવ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય દરેક પોલીસ અધિકારીઓને અવારનવાર વાહન ચેકિંગ કરવા માટે તેમજ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવા માટેની સૂચનાઓ કરેલી છે। તે હેતુસર આજે સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલું। સાથોસાથ જે હિસ્ટ્રી શીટર ટાઈપના ગુનેગારો છે જે અવારનવાર શરીર સંબંધી ગુનાઓ કરે છે તેમના ઉપર પણ અંકુશ રહે તે હેતુસર આજે તે લોકોને શોધીને તેઓને પૂછપરછ કરવામાં આવેલી છે કે તેઓ હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કાયદાનો તેઓ લોકો ઉપર ડર રહે એ માટે એમને કાબુમાં રહે એ માટે એમને એક ધાક બેસે એ રીતે પૂછપરછ કરવામાં આવેલી છે। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંડ ગામે આવેલી ગુજરાત ગાર્ડિયન કંપનીમાં ક્રેબ સ્ટોરમાં 3 ચોરોએ પ્રવેશ કરી 117 કિલો ચાંદી કે જેની કિંમત 1,27 લાખ રૂપિયા થાય છે તેની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે।
વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રીબ એરિયામાં રહેલ 117.434 કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ 1.27 કરોડ મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર કોંઢ ગામ પાસે ગુજરાત ગાર્ડિયન કંપની આવેલ છે, જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ કંપનીના પ્લાન્ટ મેઇન રોડ થઈ ક્રીબની સાઇડ વોલની એક્રેલિક શીટ તોડી ક્રીબ એરિયામાં પ્રવેશ કર્યો હતો અને ક્રીબની ફરતે લગાવેલ લોખંડની જાળી કોઈ સાધન તોડી સ્ટોરમાં એલ્યુમિનિયમ બોક્સમાં મૂકવામાં આવેલ સિલ્વર બ્રિક્સ ચાંદીની ઈંટ અને સિલ્વર એજી પ્યોરિટી મળી 117.434 કિલોગ્રામ ચાંદી મળી કુલ 1.27 કરોડની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગેની જાણ પરચેઝ મેનેજર ગુરુ પ્રભજોતસિંહને થતા તેઓએ અન્ય અધિકારી સાથે ક્રીબ સ્ટોરમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ 12મી માર્ચના રોજ 2:55 થી 4 વાગ્યા દરમિયાન 3 જેટલા અજાણ્યા ઈસમો હાથમાં હેન્ડ ગ્લવ્સ સાથે મોઢે કાળા કપડા પહેરી પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરી અંગે વાલિયા પોલીસે 17મી માર્ચના રોજ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જર્મનીથી ઇમ્પોર્ટ કરાયેલા 117 કિલોગ્રામ ચાંદીની ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો છે. કોટેડ ગ્લાસ બનાવવા કંપનીએ સિલ્વર ઇમ્પોર્ટ કર્યું હતું, જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા છે. અંકલેશ્વરમાં પોલીસે શરૂ કરી છે અસામાજિક માથાભારે તત્વોની યાદી બનાવવાની શરૂઆત અને પેટ્રોલિંગ કરીને ગુંડા તત્વોને જાહેરમાં સંખેડા રહેવાની ચેતવણી આપી દીધી છે. અંકલેશ્વરના પોલીસ તંત્ર દ્વારા ગત સાંજે સમગ્ર શહેરમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. પોલીસ અધિકારીઓએ વિવિધ વિસ્તારોમાં સ્થાનિક માથાભારે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને જાહેરમાં કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે વસ્ત્રાપુરની ઘટના બાદ રાજ્યમાં આગામી 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશના પગલે અંકલેશ્વરમાં પોલીસે ગત સાંજે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરમાં ડીવાયએસપીની આગેવાની હેઠળ ગત સાંજે શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન અને જીઆઈડીસી પોલીસ મથકના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના નેતૃત્વમાં ત્રણેય પોલીસ મથકના પીઆઈની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ગુનાહિત ભૂતકાળ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. સાથે જ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી તેમજ બી ડિવિઝન પોલીસ દ્વારા ખાસ કરીને પરપ્રાંતીય વસાહતોમાં વિશેષ તપાસ હાથ ધરી હતી. સામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવશે તેવી જાહેર ચેતવણી આપવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. ભરૂચમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર મુલદ ટોલ નાકા ઉપર સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલ કરવામાં આવતો હતો, જેને લઈને હોબાળો મચાવ્યો હતો. આખરે ટોલ સંચાલકે સ્થાનિક વાહન ચાલકો માટે ટોલ ફ્રી કરવાનું કહેતા વાહન ચાલકોને રાહત મળી છે. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુલદ ટોલ પ્લાઝા આવેલું છે, જ્યાં સ્થાનિક વાહન ચાલકોની ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ થોડા દિવસોથી ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો પાસે પણ ટોલની વસૂલાત કરવામાં આવી રહી હતી. આ અંગે સ્થાનિક વાહન ચાલકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. તો આ તરફ કોંગ્રેસ દ્વારા પણ કલેક્ટરને પત્ર લખી સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલાત બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી. તો બીજી તરફ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને સાંસદ મનસુખ વસાવા દ્વારા માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સુધી રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે મુલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે ફરીથી ટોલ વસૂલવાનું બંધ કરવામાં આવ્યું છે. આજથી ભરૂચ જિલ્લાના વાહન ચાલકોએ માંડવા ટોલ બૂથ ઉપર ટોલ ચૂકવવો નહીં પડે, જેથી સ્થાનિક વાહનોને ઘણી રાહત સાંપડશે. मैं गणेश कुमार आसीवाल मांडवा टोल प्लाजा के मैनेजर पद पर कार्यरत हूँ. आज एनएचआई और जिला प्रशासन के बीच हुई चर्चा के बाद टोल प्लाजा की व्यवस्था जीजे 16 वाली कार जैसे चल रही है आज से वैसे ही चलेगी. यह निर्णय विधायक महोदय के प्रयास और जिला प्रशासन के प्रयासों से यह निर्णय लिया गया. आज જીજે 16 વાહનોને માંડવા ટોલ પર મુક્તિ માટે ભરૂચ કલેક્ટરશ્રીને મેં લેટર પાઠવ્યો હતો, વાત બી કરી હતી. લોકોની ખૂબ માંગણી હતી ને એકદમ અચાનક જીજે 16માં જે મુક્તિ આપેલી હતી એમાં અચાનક ટોલ લેવાનું ચાલુ કરી દીધું. અમારી રજૂઆત હતી ત્યારે ભરૂચ કલેક્ટરશ્રીએ જે પ્રજાહિતમાં ભરૂચ જિલ્લાની પ્રજાના હિતમાં જે નિર્ણય લીધો છે, કલેક્ટરશ્રીને અભિનંદન આપું છું, તેને અમે આવકારીએ છીએ. પ્રજાના હિતમાં ભરૂચ કલેક્ટરશ્રી પ્રશાસન જે કંઈ નિર્ણય લેશે, વિરોધ પક્ષ તરીકે અમારી સકારાત્મક ભૂમિકા હશે. આજે એમને અભિનંદન પાઠવું છું. ઝઘડિયા તાલુકાના વિધા ગામે તસ્કરોએ 2 મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર ઝઘડિયા પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાત્રિ ચોરો સક્રિય બનતા લોકો ચિંતિત બન્યા છે. મળતી વિગતો મુજબ ગત રાત્રિ દરમિયાન ઝઘડિયા અને અવિધા ગામે તસ્કરો 2 મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. આ લખાય છે ત્યારે ઝઘડિયા અને અવિધા ગામે ચોરીનો ભોગ બનેલ બંને મકાનોના માલિકો દ્વારા પોલીસ ફરિયાદ લખાવવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. બંને સ્થળોએ ચોરીનો ભોગ બનનાર મકાન માલિકોનો ટેલિફોનિક સંપર્ક કરતા ઝઘડિયા ગામે ₹10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો હોવાનું તેમજ અવિધા ગામેથી ₹9 લાખ જેટલી રકમની મત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઝઘડિયા ગામે રહેતા નૈનાબેન શાહ ગતરોજ ભરૂચ ખાતે તેમના ભાઈ શૈલેષભાઈને ત્યાં ગયા હતા ત્યારે રાત્રે તસ્કરો બંધ મકાનનો દરવાજો તોડીને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત અંદાજે ₹10 લાખ ઉપરાંતની રકમનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. જ્યારે અવિધા ગામે સુથાર ફળિયામાં રહેતા કલ્પેશભાઈ પટેલ પરિવાર સાથે ધૂળેટીના દિવસે વડોદરા ગયા હતા. ત્યારબાદ તેઓ આજે સવારે ઘરે પાછા આવ્યા ત્યારે મકાનનો દરવાજો તૂટેલો જણાયો હતો. ઘરમાં જઈને જોતા ઘરમાં તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા ₹1,60,000 મળી અંદાજે ₹9 લાખ જેટલી રકમનો મુદ્દામાલ રાત્રિ ચોરો ઉઠાવી ગયા હોવાની જાણ થઈ હતી. ઝઘડિયા તાલુકામાં તસ્કરો સક્રિય બનતા લોકોમાં ચિંતા ફેલાવા પામી છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ તાલુકામાં ઘણા સ્થળોએ ચોરીના બનાવ બન્યા હતા, જેમાં ચોરીનો ભોગ બનનાર મકાન માલિકોએ લાખો રૂપિયાની મત્તા ગુમાવી હતી. તાલુકાના અછાલિયા ગામે આ દશકાથી સૌથી મોટી ચોરી કહેવાય તેવી ચોરીની ઘટનામાં મકાન માલિકે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી ₹25 લાખ જેટલો મુદ્દામાલ ગુમાવ્યો હતો. ત્યારબાદ પણ સારસા, પ્રાકંડ, રાણીપુરા, રાજપારડી, સેલોદ વગેરે સ્થળોએ તસ્કરો મકાનોને નિશાન બનાવીને લાખો રૂપિયાની ચોરી કરી ગયા હતા. અછાલિયા ગામે ₹25 લાખ જેટલી રકમની ચોરીનો ભોગ બનનાર ઘરના મોવડીને આઘાત લાગતા તેમનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જોકે આવી ચોરીઓની ઘટનાઓને વર્ષો વીતવા છતાં ચોરીના ભેદ હજી વણ ઉકેલ્યા રહેતા તસ્કરોની હિંમતમાં વધારો થતા તેઓ સમયાંતરે વિવિધ ગામોમાં મકાનોને હાથો બનાવી ચોરીના કામોને અંજામ આપતા હોવાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે ધોરીમાર્ગ ઉપરના સ્થળોએ દુકાનો સહિત ઘણા સ્થળોએ સીસીટીવી કેમેરા કાર્યરત હોવા છતાં પોલીસ હજુ તસ્કરો સુધી પહોંચી શકી નથી એ એક કડવું સત્ય છે. ત્યારે ગત રાત્રિ દરમિયાન ઝઘડિયા અને અવિધા ગામે થયેલ ચોરીઓના ભેદ ઉકેલવા પોલીસ સઘન કાર્યવાહી હાથ ધરીને તાલુકામાં પેઢા પડેલા તસ્કરોને જેલને હવાલે કરે તેવી આશા તાલુકાની જનતામાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. વૈશાલીબેન કલ્પેશ કુમાર પટેલ અવિધાથી મારા ઘરે અમે ધૂળેટીના દિવસે 4 વાગે બરોડા ગયા હતા. આજે સવારે 7 વાગે આવ્યા તો બધું ઘર મેં તિજોરીઓનું બધું તૂટેલું હતું અને બધું લઈ ગયા તોડીને અંદરથી રૂપિયા, મારી બેબીની સોનાની વસ્તુ કન્યાદાન મેં આવેલી હતી તે બધું રોકડા ₹1,40,000 લઈ ગયા. બીજું શું શું હતું? બીજું કન્યાદાનની વસ્તુ હતી, મારી અંદર સોનાની ચેન હતી, બુટ્ટી, જુડા, સાંકડા બધું હતું. એ બધું જ લઈ ગયા તિજોરીના લોકરો તોડીને. ત્યાર પછી તમે શું કહ્યું? અમે પોલીસને જાણ કરી રાજપારડી. પોલીસ આવી હતી? પોલીસ આવીને ગઈ છે રાજપારડીથી. પોલીસ સ્ટેશનમાં બધું નોંધાયું છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસ અધિકારી અને બે પોલીસ કોન્સ્ટેબલના ત્રાસથી આપઘાત કરી લેવાની ઘટનામાં આજે કોંગ્રેસનું ડેલિગેશન પરિવારજનો સાથે મુલાકાત કરીને જવાબદાર સામે પગલાં ભરવાની માંગ કરી હતી. ભરૂચ તાલુકાના કવિઠા ગામે રહેતા યુવાન કીર્તન વસાવાએ પોલીસના ત્રાસથી આપઘાત કર્યા હોવાનો આક્ષેપ થયા હતા, જેમાં સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોંધાવ્યા બાદ આ મામલે પોલીસે નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત 3 પોલીસકર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલિગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે આજરોજ મુલાકાત કરી હતી. કોંગ્રેસની આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પારધી, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, આગેવાન શેરખાન પઠાણ અને ધનરાજ વસાવા સહિતના આગેવાનો મૃતકના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. કોંગ્રેસે જવાબદાર પોલીસ કર્મીઓને ડિસમિસ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસે આ અંગે જણાવ્યું કે ગુજરાતના આદિવાસીઓ ઉપર અવારનવાર અત્યાચાર થાય છે, ત્યારે જો આ પરિવારને ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજે ભરૂચ જિલ્લાના કવિઠા ગામે જે કીર્તનભાઈ વસાવાનું પોલીસના બળ પ્રયોગના કારણે એમને જે આત્મહત્યા કરી છે એ માટે હું આદિવાસી સમાજના આગેવાન તરીકે એમના પરિવારને શ્રદ્ધાસુમન પાઠવવા આવ્યો છું. સરકારશ્રીને અને પોલીસ તંત્રને વિનંતી કરવા માંગુ છું કે આ જે બનાવ બન્યો છે એની નિષ્પક્ષ તપાસ થાય, કાયદેસરની કાર્યવાહી થાય, એને ડિસ્મિસ કરવામાં આવે અને જેલના સળિયા પર ધકેલવામાં આવે અને સાથે સાથે એ પરિવારનું મોભી ગુમાવે છે ત્યારે એ પરિવારને આર્થિક સહાય પણ આપવી જોઈએ. અમે પણ આગામી સમયમાં જો અમારા કીર્તનભાઈ વસાવાના પરિવારને ન્યાય નહીં મળે તો અમે અનુસૂચિત જનજાતિ આયોગમાં પણ પત્ર લખવાના છે અને જો અમને ન્યાયિક પ્રક્રિયામાં સંતોષ નહીં લાગે તો સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ આ કીર્તનભાઈ વસાવાના પરિવારના પડખે રહી અમે જલદ કાર્યક્રમમાં આપવાના છે. આ સરકારની અંદર પોલીસ તંત્ર એટલું બેફામ બની ગયું છે કે આદિવાસીઓ પર ગુજરાતના તમામ વિસ્તારોમાં અત્યાચારો થઈ રહ્યા છે. કોઈ જગ્યાએ જળ જંગલ જમીનના નામે અત્યાચારો કરવામાં આવે છે, કોઈ જગ્યાએ કોરિડોરના નામે આદિવાસીઓની જન્મ હડપ લેવામાં આવે છે. આવા જે બધા બનાવો આદિવાસી વિસ્તારમાં બને છે માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારો વોટ બેંક તરીકે ના ઉપયોગ કરો. આવનારા સમયમાં જો તમે આ જ રીતે અમને અન્યાય કરશો તો આવનારા સમયમાં અમે પૂર્વ પટ્ટીમાં આદિવાસી સમાજ સંગઠિત થઈ અને જલદ કાર્યક્રમમાં આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પાલિયા તાલુકાના 18 ગામના ખેડૂતોની જમીન જીએમડીસી દ્વારા સંપાદિત કરતા આ મુદ્દે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જંત્રીમાં વધારો કરવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત પ્રતિનિધિ નરેન્દ્રસિંહ આડમાર, યોગેન્દ્રસિંહ જસવંતસિંહ સંગડોત સહિત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ખેતીલાયક જમીન જીએમડીસી દ્વારા સંપાદન થવાની છે. 2011માં સરકાર દ્વારા જંત્રી નક્કી થયેલ છે, જેમાં સરકાર દ્વારા વર્ષ 2023માં 100% વધારો કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા મુસદ્દારૂપ જંત્રીના 2024ના નવા ડ્રાફ્ટ મુજબ તેમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. વાલિયા તાલુકાના કેટલાક ગામોમાં જીએમડીસી હેઠળ સંપાદન કરવામાં આવનાર જમીનોની જંત્રીમાં ઘટાડો કર્યો છે, તો કેટલાકમાં ગામોમાં જંત્રીમાં આંશિક વધારો કર્યો છે, જેને પગલે અન્યાય થઈ રહ્યો હોવાની બુમરાડ વચ્ચે સંપાદન થનાર જમીનોના જંત્રીના ભાવો વધારવા સાથે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ હિંમતભાઈ ખોયાણી છે, ગામ ઈટકલા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ. આજે અમે અહીંયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આવેદનપત્ર એના અનુસંધાનમાં આપ્યું છે કે મૂળ વાલિયા તાલુકાના 18 ગામ કે જેમાં જીએમડીસી EFG બ્લોકમાં જમીન સંપાદન થવાની છે એની જંત્રીના અનુસંધાનમાં આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. 2011માં જે અમારી જંત્રી હતી
ત્યાંથી 2023માં 100% વધારો કરી અને બમણી થઈ હતી, પરંતુ નવી મુસદ્દારૂપ જંત્રી 2024નો જે ડ્રાફ્ટ હતો એમાં 80%થી 90% જંત્રીમાં ઘટાડો થયો છે, અથવા તો અમુક ગામોની જંત્રી જે ખૂબ જ ઓછી હતી એમાં આંશિક વધારો થયો છે. એટલે જો આ જંત્રીના અનુસંધાનમાં જીએમડીસી EFG બ્લોકમાં જમીન સંપાદન કરે અથવા તો કરવા જાય તો ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે, ખેડૂતોના પેટ ઉપર પાટું પડે જેવી હાલત થવાની છે. એટલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી હતી કે જે જંત્રીમાં 80થી 90% ઘટાડો થયો છે, આખા ગુજરાતમાં જંત્રીમાં અનેક ગણો અને ધરખમ વધારો થયો છે, તો એની સાપેક્ષમાં આ વાલિયા તાલુકાના 18 ગામ કે જે જીએમડીસી EFG બ્લોકમાં સંપાદન થવા જઈ રહ્યા છે એમાં આટલો બધો ધરખમ ઘટાડો કેવી રીતે પોસિબલ બને. તો આવેદનપત્રને અનુસંધાનમાં અમે સાહેબને રજૂઆત કરી છે અને અમારી માંગણી છે કે જો પ્રતિ ચોરસ મીટર 1500થી 2000 રૂપિયા જંત્રીનો ભાવ મળે તો ખેડૂતોની જે જમીન જાય છે એ ખેડૂત બીજી નવી જમીન ખરીદી શકે, નહીંતર અન્યથા એવું થશે કે કોઈ 10 એકરનો ખેડૂત હશે અને જો આ જૂના વળતર પ્રમાણે, જૂની જંત્રી પ્રમાણે વળતર મળે તો 2 એકર પણ જમીન ખરીદી નહીં શકે. અને આ ખેડૂત છે એ જગતનો તાત છે, જગતનો બાપ છે, અને એના પેટ ઉપર પાટું પડે તો એનું બધું જ સરકારશ્રીને પણ સહન કરવું પડશે. તો અમારા બધા જ ખેડૂતોની, 18 ગામના ખેડૂતોની એવી માંગણી છે અને સાહેબને રજૂઆત કરી છે કે પ્રતિ ચોરસ મીટર 1500થી 2000 રૂપિયા જંત્રી થાય, અને એમાં પણ કલેક્ટર સાહેબે અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. થેન્ક યુ, આભાર. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા જોગર્સ પાર્કનું નામ હવેથી અટલજી જોગર્સ પાર્ક તરીકે નોટિફાઈડ એરિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જોગર્સ પાર્કનું નામાકરણ અંગે કેટલાક હિન્દુ સંગઠનોની માંગને નકારી નોટિફાઈડ વિભાગે અગાઉ કરેલ ઠરાવ મુજબ અટલજી જોગર્સ પાર્ક રાખવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જોગર્સ પાર્કના નામાકરણ અંગે ઉભા થયેલા વિવાદ ઉપર પૂર્ણવિરામ મૂકતા નોટિફાઈડ વિભાગ દ્વારા હવે અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વર્ગીય કેશુભાઈ પટેલ નામ આપવામાં આવ્યું છે. તાજેતરમાં હિન્દુ સંગઠન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જોગર્સ પાર્કને છત્રપતિ શિવાજી પાર્ક નામાભિકરણ માટે લેખિતમાં એક આવેદનપત્ર SDM અને નોટિફાઈડ અધિકારીઓને આપ્યું હતું, જે બાદ નોટિફાઈડ દ્વારા જોગર્સ પાર્ક ખાતે અટલ પાર્ક નામની તકતી લગાડી દેવામાં આવી હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયાએ નોટિફાઈડની બોર્ડ મીટિંગ અને મેનેજિંગ કમિટીમાં જોગર્સ પાર્કનું નામ અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વર્ગીય કેશુભાઈ પટેલ નામ સહિત પંચદેવ પાર્ક તેમજ કમલમ ગાર્ડનના નામ અંગે અગાઉ નક્કી હોવા સાથે જ ઠરાવ કર્યા હોવાનું જણાવ્યું હતું. નમસ્કાર મિત્રો, અંકલેશ્વર નોટિફાઈડ સર્વ જનતાને જણાવવાનું કે અંકલેશ્વર હાઉસિંગ વિસ્તાર 455 હેક્ટરમાં છે, જેમાં 39 COP એટલે કે ગાર્ડન પાર્ક બનાવેલા છે. આ ગાર્ડન પાર્ક જીએડીસીએ બનાવીને નોટિફાઈડને સુપ્રત કર્યા પછી, જેમાં જોગર પાર્ક જે ગાર્ડન હતો એને આપણા સરગસ વડાપ્રધાન અટલજી ના નામ ઉપર નામકરણ અટલજી જોગર પાર્ક નામ કરેલ છે. COP 7 જે છે એને આપણા સ્વર્ગસ્થ શ્રી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા એના નામકરણ ઉપરથી કેશુભાઈ પટેલ પાર્ક કરેલ છે. અને COP 4 જે છે એને આપણે પંચદેવ પાર્ક એમ બનાવેલા છે. આ સિવાય COP 6 જે છે એ કમલમ પાર્ક. આ સર્વે ગાર્ડનના નામકરણ અમે નોટિફાઈડ બોર્ડની કમિટીમાં પાસ કરેલ છે, અને મેનેજિંગ કમિટી અમારી જે દર 15 દિવસે મળતી હોય છે, આ ઘણા ટાઈમ પહેલા અમોએ મેનેજિંગ કમિટીમાં પણ સર્વાનુમતે આ નામકરણ વિધિ અને નામ અમે આ ચારેય ગાર્ડનના રાખેલા છે. આ ઉપરાંત જે ગાર્ડનો બાકીના જે છે એમના પણ નામકરણ અમે નોટિફાઈડ બોર્ડ અને મેનેજિંગ કમિટીમાં સર્વાનુમતે પાસ કરીને અને આ પબ્લિકને જાહેર જનતામાં ખુલ્લા મૂકીશું. અંકલેશ્વર તાલુકાના ભાદી ખરોડ ગામના જર્જરિત નાળામાં ટેડાળ પડતા ગ્રામજનોએ ના ચૂકે રોડ બંધ કરવાની ફરજ પડી છે. અંકલેશ્વર તાલુકાના ભાદીખરોડ ગામ વચ્ચેની ખાદી પડના જર્જરિત નાળામાં તિરાડો પડતા હાલાકીભરી પરિસ્થિતિ ઊભી થવા પામી હતી. આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ માર્ગ ઉપર કાંટા મૂકી રસ્તો બંધ કર્યો હતો. ભાદીખરોડ ગામ વચ્ચેથી પસાર થતી ખાડીનું નાળું લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું, તેમાં તિરાડો પડતા જોખમ ઊભું થવા પામ્યું હતું. ગામનો એકમાત્ર જોડાણ માર્ગ હોવાથી વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને ગ્રામજનો મજબૂરીમાં જર્જરિત નાળા પરથી પસાર થઈ રહ્યા છે. વર્ષો જૂનું આ નાળું બિસ્માર હાલતમાં જોખમી બની રહ્યું હતું. છેવટે ગ્રામજનોએ
અવરજવર બંધ કરવાની ફરજ પડી હતી, જેને પગલે વિદ્યાર્થી તેમજ નોકરિયાત વર્ગ માટે કફોડી પરિસ્થિતિ સર્જાવા પામી હતી. ગામના આગેવાનોએ તંત્ર પાસે તાત્કાલિક મરામત કરાવવાની માંગ કરી હતી. ચોમાસા પહેલા જો નાળાનું પુનઃ નિર્માણ ન થાય તો ગ્રામજનોનો એકમાત્ર રસ્તો બંધ થવાની સ્થિતિ આવી શકે છે. ભાદી ખરોડથી હાઈવે સુધી જોડતો આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ હોવાથી તેની તાત્કાલિક મરામત આવશ્યક ઊભી થવા પામી હતી. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને ચોમાસા પહેલા જો તંત્ર દ્વારા નાળાનું સમારકામ કરવામાં આવે તો જ લોકોને રાહત મળી શકે તેમ છે. અન્યથા આગામી ચોમાસામાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. હું ભાદી ગામનો રહેવાસી ફારૂકભાઈ ઇસ્માઇલ અડાદ આ મીડિયાના માધ્યમથી જણાવું છું કે અમારા ભાદી ગામ અને ખરોડ હાઈવે નેશનલ હાઈવે નંબર 48 ને જોડતા જે રસ્તો છે, જે ખરોડ ગામની પાસે ખાડી પર પુલ બનાવેલો છે, તે પુલ આજે રાતના કોઈ કારણસર ક્રેક થઈ ગયો છે અને ભારે વાહનને અવરજવરના હિસાબે ક્રેક થઈ ગયેલો પુલ ભવિષ્યમાં કઈ ટાઈમ પર તૂટી પડે એનું કોઈ નક્કી નથી. અને આ રસ્તો મેઇન રસ્તો છે ભાદી અને ખરોડ અને હાઈવે પર જવા માટે. દરેક માણસને માટે જે સ્કૂલના છોકરાઓ પણ એને જાય છે, જે ભાદી ગામના સ્કૂલના છોકરા ભાદી ગામના છોકરાઓ કાપોદરા છે, ખરોડ હાઈસ્કૂલમાં જાય છે અને ખરોડના અને છોકરા જે કોણ જાય છે હાઈસ્કૂલમાં, એમના માટે આ મેઇન રસ્તો છે. બીજું કે પાનોડી જાસમાં જવા જે કામદારો છે તેમને માટે બી આ ખાસ મેઇન રસ્તો છે. આ એક જ રસ્તો એવો છે કે જે રસ્તા પરથી અમે 24 કલાક લોકો ચાલે છે અને 24 કલાક આ રસ્તાનો ઉપયોગ કરે છે. આ રસ્તો કોઈ કારણસર વચ્ચે જે ખાડી પર જે વચમાંથી બ્રેન ક્રેક થઈ ગયો છે અને બંને બાજુથી ક્રેક થઈ ગયો છે, અંદરમાં બેસી ગયો છે. તો આ રસ્તાને તાત્કાલિક સમારકામ કરે અને તાત્કાલિક ધોરણે એને કામ ચાલુ કરાવે એ બદલ હું મીડિયાના માધ્યમથી હું જણાવું છું અને સાઈડ પર ડાયવર્ઝન આપીને આ કામને જરૂર જલ્દી રિપેરિંગ પૂરું કરાવે, જેથી લોકોને જતી હાલાકી દૂર થઈ જાય અને લોકોનો જાનમાલને નુકસાન થતું અટકી જાય. મારું નામ મુનવર યુસુફ સેદત છે. હું ભાડી ગામનો રહેવાસી છું. જે આજ રોજ આ ભાડી ખરોડ જોડતા રોડને જે પુલ છે વચમાં એને જે તિરાડ પડી છે એના માટે ગામને મુશ્કેલીનો સામનો કરવો પડતો છે. બરાબર. હવે મારું કેવું એટલું જ છે પ્રશાસનને કે આજ માર્ચ મહિનો ચાલે છે, બરાબર, જૂનમાં વરસાદ આવે છે. કદાચ જૂન આવતા આ કામ 3 મહિનામાં પૂર્ણ ના થાય તો ભાડી ગામના દરેક લોકોને ગામમાં જ રહેવું પડશે, બહાર નીકળાય નહીં. કારણ કે અમારી પાસે એક જ રસ્તો છે. એટલે જેમ બને એ 3 મંથની અંદરમાં આ કામ પૂરું કરે, કારણ કે બીજો રસ્તો નથી. એમાં છોકરાઓ સ્કૂલના છે, જેડીસીમાં જવા વાળા છે, એ લોકોને મતલબ કે જવું હોય તો પોસિબલ નથી, મતલબ કે જઈ નહીં શકે. તો એ બદલ સરકાર મતલબ કે એમને 3 મંથમાં આ કામ પૂરું કરે. કદાચ ચોમાસું બેસી જશે તો ગામ લોકોને ગામની બહાર નીકળવાનું અઘરું પડશે, મતલબ કે ગામની બહાર ના નીકળાય. એ માટે મારી અપેક્ષા એટલી છે કે સરકાર એમનું કામ પૂરું કરે અને 3 મહિનામાં આ પુલ અમને બનાવીને આપે. અંકલેશ્વર ઓએનજીસી ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ એસેટ મેનેજરના હસ્તે કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ઓએનજીસી દ્વારા આયોજિત કર્મચારીઓ માટેની ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ થયો હતો. 10 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન એસેટ મેનેજર JN સુખનંદન દ્વારા કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઓએનજીસીના કર્મચારીઓની કુલ 8 ટીમોનું ઓક્શન દ્વારા પસંદગી કરવામાં આવી હતી. અંકલેશ્વર ઓએનજીસીના હરિયાળા ગ્રાઉન્ડ ઉપર શરૂ થયેલી ટુર્નામેન્ટમાં 200 થી વધુ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. नमस्कार. ओएनजीसी अंकलेश्वर एसेट ने एम्प्लॉइज एंगेजमेंट प्रोग्राम जैसे एक इनिशिएटिव स्टार्ट किए हैं, स्पेशली फ्रॉम द स्पोर्ट्स कमिटी ने along with हमारा HR सेक्शन के साथ. ये we have started one new thing called ONGC Premier League. It is a cricket match. 8 टीम हम लोगों ने सेलेक्ट किया है. 8 फरवरी को हम लोग ये टीम्स को हम ऑक्शन बेसिस में हमने सेलेक्ट किए हैं. इसमें एक सभी से ये इम्पोर्टेंट टीम है. इसमें देयर इज नो डिफरेंस बिटवीन ऑफिसर और स्टाफ, और इट इज नो डिफरेंस बिटवीन दिस पर्टिकुलर टीम, आई मीन मेंबर्स फ्रॉम दिस डिसिप्लिन और दैट डिसिप्लिन. सभी लोग मिक्स करके हर टीम में यू कैन सी दैट एंटायर असेट का एक सिंबल आपको दिखाई पड़ेगा एक्चुअली. एंड दिस इज द इट इज ए टीम बिल्डिंग एफर्ट के लिए वन ऑफ द इनिशिएटिव हम लोगों ने किया है. और हर टीम 3-3 मैचेस खेलेगा और उसमें जो नॉकआउट में आएंगे दे टॉप 1-2 पीपल विल बी गोइंग फॉर द नेक्स्ट दैट नॉकआउट लेवल में जाएंगे एक्चुअली. सो 10 दिन का ये प्रोग्राम एक्चुअली. एंड it is a first time initiative by the team. I am congratulating my entire team who involved in this, who made a wonderful pitch. आप लोग ने देखा होगा हमारा क्रिकेट ग्राउंड ऑलमोस्ट भरूच डिस्ट्रिक्ट का वन ऑफ द बेस्ट ग्राउंड एक्चुअली. सो आज से स्टार्ट हुआ है. ऑल द बेस्ट विशेस टू द आवर टीम, all the teams actually. They will show their sporting spirit, unity, and it makes them the physically fit also. So all the best wishes to all my team members of Ankleshwar Asset. આસોટ ખાતે આવી પહોંચેલી CISF ના જવાનોની રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
CISFના 56મા સ્થાપના દિવસ નિમિત્તે નીકળેલી સાયકલ રેલી હાંસોટ પોલીસ ચોકી સર્કલ પાસે સાંજના સમયે આવી પહોંચતા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના 56મા સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના સંદેશ સાથે નીકળેલી રેલી કચ્છના લખપતથી કન્યાકુમારી સુધીની 3700 કિલોમીટર યાત્રા કરશે. 25 દિવસમાં મહારાષ્ટ્ર, ગોવા અને કેરળ સહિત 9 રાજ્યોમાંથી પસાર થશે, જેમાં 75 સાયકલ વીરો જોડાયા છે. આ રેલી ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે આવી પહોંચતા હાંસોટ મામલતદાર, હાંસોટ પોલીસ સ્ટેશનના PI KV લાકોર, PSI ચૌહાણ તથા પોલીસ કર્મીઓ તથા GRD જવાનો, ગામના આગેવાનો અને શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ દ્વારા ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.